કાળજી કરીને યોજનાઓ બનાવીને યોજનાઓ 100% લાભાર્થી સુધી પહોંચે એના માટેનો સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યો છે. બહેનો હશે તેમને આજે પોતે સુરક્ષિત લાગે છે અને એનો યશ એ મોદી સાહેબને આપે છે. બહેનોને અધિકાર આપવા માટે 2000 સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે જ, વર્ષમાં યાદ નથી, પરંતુ મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં બહેનોને 50% રિઝર્વેશન આપ્યું હતું. એટલા માટે ગુજરાતમાં મેયરથી માંડીને જિલ્લા પંચાયતના પ્રમુખોથી માંડીને 50% સભ્યપદ સાથે એમને પ્રતિનિધિત્વ મળ્યું છે, એમને અધિકાર મળ્યો છે. આદરણીય મોદી સાહેબે તે લોકસભાનું બિલ્ડિંગ એ ગુલામીનું પ્રતીક હતું. વર્ષો પહેલા અંગ્રેજો બનાવેલા ગુલામીના પ્રતીકને ક્યારે છોડવાનો વિચાર આજ સુધી સત્તા પર રહેલી પાર્ટીઓ કર્યો નતો. મોદી સાહેબે પહેલી વાર એ ગુલામીના પ્રતીકમાંથી બહાર નીકળીને સ્વતંત્ર ભારતનું, આટલી મોટી લોકશાહી છે પણ સ્વતંત્ર ભારતનું પોતાનું એક ભવન થાય અને એ પણ અદ્યતન થાય એ પ્રકારનો વિચાર એમણે આવ્યો. 30 મહિનાનો પ્રોજેક્ટ હતો. લગભગ 26-27 મહિનામાં ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક બિલ્ડિંગ મોદી સાહેબે ઉભી અને એમાં પહેલો ઐતિહાસિક ઠરાવમાં પણ એમણે બહેનોને યાદ રાખી અને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં 33% રિઝર્વેશન આપીને આદિમ સુધી અધિકારથી વંચિત રાખેલા બહેનોનો અધિકાર એમને આપ્યો છે. મોદી સાહેબે આ 26મી જાન્યુઆરીના પરેડમાં, એ પરેડની અંદર 12 પ્લાટૂન હતા, એમાંથી 11 પ્લાટૂનમાં બહેનો હતી. દુનિયામાં કોઈ પણ દેશમાં એમની સ્વાતંત્ર્ય દિનની પરેડની અંદર ક્યારે 12માંથી 11 બહેનોનું પ્લાટૂન એવું ક્યારે બન્યું નથી. આ બહેનો આકાશ હોય, પાતાળ હોય, ભૂમિ પર હોય કે પાણીમાં હોય, આ દરેક દળમાં, નૌકાદળથી માંડીને દરેક દળની અંદર આજે બહેનો ફક્ત જોવાતી નથી, એનું નેતૃત્વ કરી રહી છે. દુનિયા જોઈ રહી છે કે આ દેશને સુરક્ષિત કરવા માટે આ દેશની બહેનો પણ સક્ષમ છે. એ આજે દુનિયા જોઈ રહી છે. એની પ્રતિતિ પણ એ બધાને કરાવી છે. જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું એની ટીમની અંદર પણ 50%થી વધુ બહેનો હતી. બહેનોના ટેલેન્ટને ઓળખીને મોદી સાહેબ એમને જવાબદારી આપી અને એના કારણે આ શક્ય બન્યું છે. મોદી સાહેબે સંકલ્પ કર્યો છે પહેલો કે બહેનોને હજુ પણ સુરક્ષિત કરવી, એમને આર્થિક રીતે વધુ મજબૂત કરવી. બીજો સંકલ્પ કર્યો છે મોદી સાહેબે આ દેશના યુવાનો માટે. પહેલા પ્રધાનમંત્રી છે મોદી સાહેબ દુનિયાની અંદર કે જેમણે આ દેશના યુવાનો પર વિશ્વાસ કર્યો છે. આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને કે સ્વાવલંબી બને, નોકરી કરવાને બદલે સ્વાવલંબી બનીને પોતાનો કોઈ પ્રોજેક્ટ કરે, કંઈક નવું કરે અને એના માટે પૈસાની જરૂર પડે. એટલા માટે આપણે બેંકોને કહ્યું કે આ યુવાનોને લોન આપો અને એ પણ વગર વ્યાજની લોન આપો. બેંકોએ જ્યારે મોદી સાહેબને કહ્યું કે તમે તો કહો છો લોન આપો, અમે લોન આપીશું, વગર વ્યાજની પણ આપીશું, પણ એમના જામીન કોણ થશે? ત્યારે મોદી સાહેબે એક માત્ર દુનિયાના પહેલા વડાપ્રધાન કે જેમણે દેશના યુવાનો પર ભરોસો કરીને એવું કહ્યું કે અમારા દેશના યુવાનો પર મને ભરોસો છે, એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. આ શબ્દોની તાકાત જો, એમાં વિશ્વાસ જો યુવાનો પરનો, આ દેશના યુવાનોને ટેલેન્ટ પર વિશ્વાસ કરીને મોદી સાહેબે એમને જે લોન આપી છે કે જે રીતે યુવાનો એના પર પગભર થયા છે, કંઈક નવું કરી છૂટવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે, તે આ દેશના ઉન્નતિ પર જવાના સપનાને સાકાર કરવામાં મહત્વનો ભાગ ભજવવાનો છે. ત્રીજો સંકલ્પ કરે છે આપણે ખેડૂતો માટે કે ખેડૂતને આપણે અન્નદાતા કહીએ છીએ, ખેડૂતને આપણે જગતનો તાજ કહીએ છીએ, પણ એ લાચાર છે. નાની અમથી મદદ માટે પણ નાયબ મામલતદાર જેવા નાના અધિકારીને પણ એને લખવું પડે કે સાહેબ શ્રી મને મદદ કરો, એની લાચારી વર્ણવવી પડે. મોદી સાહેબે કીધું કે મને મંજૂર નથી, આ દેશનો અન્નદાતા, જગતનો તાત એ લાચાર ન હોઈ શકે. એટલા માટે એમણે કોઈ પણ જાતની અરજી કર્યા વગર, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, સીધા ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા દર વર્ષે 3 ટુકડામાં જમા કરાવવાનું શરૂ કર્યું. આજ દિન સુધીની સરકારોમાં કોઈએ